નમસ્કાર મિત્રો, ડિફિકલ્ટ એક્સપેરિમેન્ટ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આજની વિડીયોમાં આપણે કાંઈ એક્સપેરિમેન્ટ નથી કરવાનો। એક એક્સપેરિમેન્ટ આપણો વિડીયો આવી ગયો છે જે અમે કર્યો હતો, પણ એ એક્સપેરિમેન્ટ આપણે થોડા દિવસ રહીને આપણે કરવાનો છે। સોડાવાળો બનાવવાનો હતો, એનો પાર્ટ 2 બનાવવાનો હતો। એ આપણે થોડી વાર રહીને પછી કરીશું, થોડાક દિવસો પછી। પણ એ પહેલાં મારા દોસ્તારે એક પ્લાન અમને આપી દીધો છે કે હવે જે આપણે આ ગરમીનું જે ઓલું આવે છે, જે ઉનાળો સલું થવાની તૈયારી છે, ઉનાળો એટલે બહુ ગરમી પડે, એ પહેલાં અમારે સ્વિમિંગ પુલ બનાવવાનું અમે નિશાન લીધું હતું, તમને ખ્યાલ હોય તો આ જગ્યાએ આપણે સ્વિમિંગ પુલનું કામ બંધ રાખ્યું છે અને આપણે બીજે સ્વિમિંગ પુલ આપણે બનાવવાનો છે। સ્વિમિંગ પુલ તો અમે અમારી રીતનો અમે બનાવવાનો છે। તો કઈ રીતનો બનાવવાનો છે હું તમને પછી કહી। એ પહેલાં ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઓન કરો, એના મદદથી મારી ગમે નવી વિડીયોની નોટિફિકેશન તમને હંતેથી પહેલાં મળે। તો ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ। અને આ વિડીયો થોડી બ્લોગ ટાઈપની રહે, આ વિડીયોમાં કોઈ બહુ ઝાઝો એક્સપેરિમેન્ટ તો નથી। તો ચાલો આપણે હવે આપણા બ્લોગ કે તમે જે સમજો આપણા વિડીયોને સ્ટાર્ટ કરીએ અને તમને બધું કહું કે અમારો આપણે જે સ્વિમિંગ પુલ ક્યાં બનાવવાનો છે। આ જગ્યાએ તો આપણે બંધ રાખ્યું છે, તો ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો મિત્રો, આ આપણી વિડીયો બનાવવાની જગ્યા છે। આ તો તમે બધી વિડીયો બનાવવાની જગ્યા તમે જોઈ જ હશે। તો એ પહેલાં અમે સ્વિમિંગ પુલ કરવાનું જે નક્કી કર્યું હતું એ અહીંયા કર્યું હતું। તો કારણ કે અહીંયા શું છે, આ બેસવાની જગ્યા છે, બાવળીઓને એવું બધું છે, એ થોડું ઘણું આપણે કાપી નાખ્યું અને આ જગ્યાએ થોડુંક ખોદવાનું કામ હાલી ગયું છે। આ જેટલું ખોદાય એટલું ખોદવાનું છે અને પછી પાછા આપણે થોડાક વ્લોગ આપણે આ વિડીયો આ ચેનલમાં વ્લોગ ટાઈપનો વિડીયો નાખશું અને અહીંયા મેગીની પાર્ટીને એવું બધું કરીશું। તે આપણું સ્વિમિંગ પુલનો ખાડો તૈયાર થઈ જાય અને પછી આપણે સ્વિમિંગ પુલની અંદર આપણે ઘણા બધા વિડીયો બનાવવાના છે। તો એ વિડીયો તો બહુ ઘણા ખતરનાક બનાવવાના છે, આપણે થોડાક એક્સપેરિમેન્ટ ટાઈપના। અને જે આપણો સોડાવાળો એક્સપેરિમેન્ટ હતો એ જલ્દી આપણે પાર્ટ 2 એનો બનાવવાનો છે અને ગુબ્બારાવાળો ને એ બધું હવે આપણે જે પવન ઘટી જાય એ પ્રમાણે આપણે વિડીયો બનાવતા થાવું। તો આપણું ટ્રાયપોડ અહીં મૂક્યું છે અને ચાલો તમને થોડુંક સ્પીડમાં દેખાડું અને પહેલાં બધા અહીંનું તમને ઓવરવ્યૂ આપું। પાર્ટનરોએ અહીં બધું કામ ચાલુ કરી દીધું છે, થોડી ક્વોલિટી વધારી નાખી। તો અહીંયા જો અત્યારે બધા થોડાક થાકી ગયા છે, તો આપણે તો થોડાક દિવસો પછી આપણે એક્સપેરિમેન્ટ બનાવવાના છે। ઘણીવાર બોલ્યો છું, તો આ થોડોક ફની ટાઈપનો મિત્ર છે એટલે એવું તો રહે જ તે આપણે એક્સપેરિમેન્ટમાં। તો ચાલો આપણે કામે લાગી જાઓ અને આપણે થોડુંક સ્પીડમાં આપણે કામ સ્ટાર્ટ કરીએ અને તમને બધું સ્પીડમાં દેખાડું। અને વિડીયોને લાઇક કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો, તો તમને પણ મજા આવશે વિડીયો જોવાની અને અમને પણ મજા આવશે। તો ચાલો આપણે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। બધું આમ લેતો જા મને ખોદવાનું કામ પૂરું હાલે આ જો કઈટ પાડી દીધી ને ક્યાં કઈટ કાજો તો સીધી પડી સીધી ક્યાં લા હા હું તો આવું છું। કેટલું તારું હે ટ્રેક્ટર ભરી ના નાખી દીધા ઘડી મને ટ્રેક્ટરનું તળિયું ઢકાયેલું છે।
આયો એલા આમ કામ લુક જ બગાડ નાખ્યો આખે આખો સમજો મારા તાતાથી કરવાનું. મારા તાતે કરવાનું. મારા તાતે કરવાનું. તે હું ડાબુ હતો. પ્યારી સમજ ગઈ. લાગી તો હો જાલે પ્યારી સમજ. તો મિત્રો આજે ખાલી આપણે એટલું જ કામ કરવાનું છે તો અત્યારે થોડોક સાંજનો સમય થઈ ગયો છે એટલા માટે મિત્રને થોડુંક આપણા પાર્ટનરને કામ છે એટલા માટે એને ઘરે જવું પડે એમ છે તો આપણે સ્વિમિંગ પુલનું કામ અહીંયા એટલું કર્યું છે અને હવે આપણે કાલે આવશું કાલે આપણે પાછા આવશું ને આપણે કાંઈક મેગીની પાર્ટીને એવું કરશું એક પાર્ટનર તો આગળ નીકળી ગયો છે તો કાલે આપણે થોડું ઘણું આપણે કામ કરવાનું છે તો એ બધું આપણું કામ આવે એને પતાવીશું અને કાલે આપણે પાછા આવશું